જય માતાજી મિત્રો, ગુજ્જુ પ્રકાશ વ્લોગમાં સર્વેનું હાર્દિક સ્વાગત છે. અને હવેથી મારા વ્લોગ ચાલુ થઈ જાય. તો આજનો મારો વ્લોગ રહેશે કે આજે અમે મારે થોડી રજા હતી, ફ્રી હતો તો ખેતરમાં આવી ગયો. અને આજે ખેતરમાં કામ છે મારા ખેતરની અંદર પલાવ ચલાવવા માટેનું. તો તમને બતાવું કે અમે આજે બે મિત્રો, એક મારો મિત્ર છે યુવરાજ છે કરીને, એ બંને ટ્રેક્ટર લઈને આવી ગયા. અને ખેતરમાં ઘાસ બહુ થઈ ગયું છે, પલાવ મારું છે. થોડા કોટા કાપીને વાડ ઉપર નાખવા છે અને નાખી અને બંને જણા કરી જશું. તો તમને બતાવીશું. જો આ કોટા બધા કાપીને નાખ્યા છે, આ લઈ અને આ જે આવી રોજ કહેવાય નીલગાય તે આગળ નાખવા માટે વસી લીધી, કાપીને મિલે છે. અને વિરાટસિંહ પલાવ મારવાનું ચાલુ. જો ટ્રેક્ટર લઈને પલાવ મારે છે. સરસ મજાનું પલાવ મારી દીધેલું હોય, ચાલુ થઈ ગયું હોય બરાબર. ખેતર હા, તો બ્લોગમાં બન્યા રહેજો. જેમ જેમ અમારું કામ ચાલશે ખેતરનું એમ એમ બરાબર રહેશું. જ્યારે સિઝન ઓફ હોય ત્યારે આ વ્લોગ બનાવતા મજા લઈએ, એન્જોય કરવાનો હોય અને કરે એટલે ખેતરનું કામ સંભાળીએ. તો વ્લોગમાં બન્યા રહો. ચલો મિત્રો, શેડમ થોડા કોટા નાખી દઈએ. બાવળના એથી એમ લઈ રોજ ને એવું બધું આવે છે. હજુ તો વાળો માટે તો કામ થશે, પણ શું હાલ જે ટ્રેક્ટર ચલાવવા માટે જે વચ્ચે નળે છે એ બધા લઈ લઈએ. ઉઠાશે એટલું બધું કરેલું નહીં એટલે આપણે ફાવો શું, પરંતુ સેટ થઈ જાય. હા યસ, પછી દબાઈ દઈએ, ખુલી જાય ને. પાવડીઓ હલવાનો છે, પાવડે નાથમાં બાવળનો ડાળો હલવાયું છે એ. યસ, મસ્ત સેટ થયું. હજુ થોડા કાપવાના છે, જેમ જેમ નડતરું પછી લેતો રહીશ. માં કાંટા લગ ગયા. આટલી વાર કરી દીધી છે. ચલો હવે આપણી ઓછી લઈ ટક બરાબર. યુવરાજથી ચાલુ છે. જો સરસ મજાનું કામ ચાલુ. ચલો તો હવે સામેની વાડે જઈએ અને થોડા બાવળ કોટા લઈ લઈએ. તો મિત્રો, પલાવ મારતા મારતા યુવરાજથી આટલા આવ્યા છે. પક્ષી જેટલા આવ્યા જો. હેલો ગાઈઝ, બસ બહારના ફોટા બધા કાપી અને પાસે જવું પેલી સાઈડ. તો ટ્રેક્ટરની મજા લઈએ, થોડો કુદરતી નજારો બતાવી દઈએ. મસ્ત જો પક્ષી આવી જાય મસ્ત સરસ મજાના, જીવજંતુ ખાવા. અહીંયા મોર ગામડે ક્યાંક જ જોવા મળે, આવું સિટીમાં ક્યાંક જ હમણાં ગામડે રોજ જોવા મળે. સોરી, ચાલતા બરાબર. તો જઈએ હવે થોડું ટ્રેક્ટરમાં બેસીને મજા લઈએ. બાકી પલાવનું કામકાજ ચાલુ થયું. હું વાડ જિલ્લા કોટા લેવાના હતા, કોટા લઈ લીધા છે અને હવે કાપી અને જઈએ બરાબર. તો યુવરાજ છેલ્લા ઘડીએ કોટા મારીને આવે તો હજી હોમે વાડે જઈ અને રેડી કરીએ.
આટલો ભાગ પતી ગયો, હજુ આટલો બાકી છે, બરાબર. ચલો તો વ્લોગમાં જેમ જેમ મજા આવશે ના જ મજા લેવાની, બરાબર. બનારો આટલો મૂકી દો, મૂકવા દે એટલે ફાવે. ચલો આખી ટ્રેક્ટર કોઈને પલાવ મારવો હોય તો ઇન્ડસ્ટ્રીનો ફંડિંગ કરે, જીસુજી કરબાણા છોકરો. બાકી મજાથી પલાવ જોરદાર મારે છે, અને બીજું કે રિવર્સમાં પણ એટલી ને એટલી સ્પીડમાં લઈને આવે છે. મજા લે હા એમ મારો બેટા. ચલો આપણો સામાન લઈ લઈએ બધા. હવે હા ભાઈ કભે ઓછી કરી અને પાછા હેડ્યા બસ થોડા કોટા લઈ લઈએ. બહુ વધારે આવશે નહીં, ખાલી પલાવ એટલું બાકી છે, પણ તોય લેવા તો પડે. અમુક એવા લાગશે કે ટ્રેક્ટર અડેવાય એ થોડા લઈ લઈએ. અરે જો આ બધા જે દેખાય ને એ બધા લેવાના છે. હા પેલું જે કેનાલમાં આવે છે ને ઘાસ, આ બહુ ખરાબ ઘાસ સારી, તો હીરીઓ અમારે દર વખત આવે છે. એ હવે આર્યા થોડા કોટા લબડી રહે ને બધા લઈ લઈએ. અરે આ વધના કોટા છે. ચલો ત્યાં સુધી બ્લોગમાં બને રહો, મજા લો. ચલો ભાઈ તો કોમ મોસ્ટલી 80% પટી ગયું. શેડા જેટલા બુરવાના હતા બધા બુરી દીધા છે, અને બહુ મજા આવી ખરેખર. એમ કે ફ્રી ટાઈમ હોય ને ઘરે બેસીને ટાઈમ વેસ્ટ કરીએ એના કરતાં ખેતમાં બહુ મજા આવે છે. થોડી ગરમીને એવું લાગે પણ બાકી આમ આવે છે મજા, બરાબર. તમે જોઈ શકો કે 80% કામ પટી ગયું, બરાબર. જો આટલો કટકો બાકી છે, અને યુવરાજસિંહને ચાલો મેં આખી વાર લઈ લીધી. આ જેટલો કોટા નાખવાના તે નાખી દે, અહીંયા બધું લઈ લીધું, બરાબર સામે. અને ટાઈમ થઈ ગયો હવે કમ્પ્લીટ, બરાબર. તો જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે એ બધું પતાવી પછી ઘરે નીકળીએ. તો ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહો. પલાવ કેવું મારા ભાઈ કોમેન્ટ કરજો, બરાબર. જોઈ શકો તમે આ ભાઈ પલાવ કેવું મારે હા, મસ્ત મારે હા. અને પલાવ બધું વેરે જાય હે. કામ તો શું હોય, સોહલા પડી રહે મોટા ને મોટા ખોટાળા, પણ એવું પડતું નહીં, બધું વેરે જાય એટલે મજા આવે. હવે થોડું લઈ લઈએ. યુવરાજ ઓય પેલું પાડ નાખી દો છે ને, બરાબર. ચલો તો ફાઇનલી ગાઈઝ પલાવ મારી દીધું હો. તમે જોઈ શકો આખે કોઈ સરસ મજાનું પલાવ માર્યું હોય. હવે પક્ષીઓ આવશે જીવજંતુ ખાવા. ટ્રેક્ટર એટલે ઊભું રાખ્યું, બધું વળ કરે લીધી, અને ચાલો પાણી બળી પીને રેડી કરી જતા રહીએ ઘરે.
તો ફાઇનલી બલા બધું મારી દીધું છે અને હવે પતી ગયું. અને હવે કમ્પ્લીટ પતાવીને આટલા અમારો બ્લોગ પૂરો થાય. અમે જઈશું ઘરે. તો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂર કરજો. જય માતાજી.